મારા છોકરાને કેન્સર હતું ને અમે અત્યારે કેન્સરની પેટમાં ગાંઠો હતી, 4થા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કીમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય. કે મને સપનામાં તમે આવું કીધું હતું, તમારા જ અવાજમાં આવ્યા હતા કે સપનામાં એને કીધું કે તમે ખાલી એને રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે. તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા. આટલા નાના દીકરાને આટલી ભયંકર બીમારી થવી, 3 વર્ષનો દીકરા શું ખોટું કર્યું હશે, માનું પાપ કર્યું હશે, પણ એના ગયા જન્મમાં કંઈક ની કંઈક વાતે 9 વર્ષ મેરેજ થયા હતા. પ્રેગ્નન્સી રહેતી નથી, બહુ દવા કરી, પણ પછી બધાને મને કીધું કે બારે જા, ખાલી ઘરેથી બી માનતા રાખ, તારું કામ થશે. મેં ઘરેથી ખાલી માનતા જ રાખી હતી, શ્રીફળ, ચુંદરી, અગરબત્તીની. એમાં મારી મહિનામાં જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને પ્રેગ્નન્સી રહી ગઈ. પછી ડૉક્ટર જોડે 4 મહિના થયા ગઈ. ડૉક્ટરે એવું કહ્યું કે કદાચ પ્રેગ્નન્સી ના બી રહી શકે, કેમ કે મિસકેરેજ થઈ જવાના ચાન્સીસ છે. તો મેં માતાજીને યાદ કર્યા, કહ્યું કે આટલા વખતે તે મને આપ્યું છે તો તારા હાથમાં છે બધું. પછી હું બહુ રડી. મને ડૉક્ટરે કહ્યું 4 મહિના પર મિસકેરેજ થવાના ચાન્સીસ છે. તો રાત્રે માતાજી સપનામાં આવ્યા, મને કીધું કે કશું ટેન્શન લઈશ નહીં, તને હું સારામાં સારો દીકરો આપીશ. કે રામ માડી રામ. મારું નામ શીતલ સુરજભાઈ પટની છે. અમે અમદાવાદ શહેર સરસપુરમાંથી આવ્યા છીએ. મારા છોકરાને કેન્સર હતું ને અમે અત્યારે કેન્સરની પેટમાં ગાંઠો હતી, 4થા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કીમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે. પછી 15-20 દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને 12-1 વાગે હું રડતી હતી ને માતાજીના વિડીયો જ જોતી હતી. એમાં તમારું વિડીયો આવ્યું. એમાં ખૂંખાર મેલડીએ મને એવું કીધું કે રડશો નહીં, ચિંતા કરશો નહીં, હું તમારી તકલીફ સાંભળું છું, તમારી અરજી બી સાંભળું છું. પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને. ત્યારે મારા છોકરાને 10 દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં, ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું. એને ઇન્જેક્શનો, દવાઓ હેવી લગાવે પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી. પછી મેં કીધું કે માં મને એક અનુભવ કરાવી દેજો માં, કે મારા છોકરાને સવાર ઉગતા ઉગતા એનો તાવ ખાલી એનો મટાડી દેજો તો માં હું આમ મને ખુશ કરી દેજો માં, મારા છોકરાને સારું થઈ. પછી એને બીજા જ દિવસે એનો તાવ એનો ગાયબ થઈ ગયો. એને 96-97 સિવાય તેનું ટેમ્પરેચર વધતું જ નહોતું. ત્યારથી માં એટલો આંધળો વિશ્વાસ થઈ ગયો માં. તો અત્યાર સુધી હું 8 મહિનાથી તમારી પાસે આવું છું ને મારા છોકરાને 9 મહિના જેવા માના પેટમાં રહે છે, ત્યાં 9 મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરો, ને એને નવું જીવન મળ્યું છે ને અત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે. અત્યારે એમની ઉંમર કેટલી થઈ? 3 વર્ષનો બાબો થયો. 9 વર્ષના થયા. હા, આજથી 9 મહિના પહેલા 9 મહિના પહેલા એને કેન્સરની ગાંઠો પેટમાં બતાવી હતી. હા, 4થા સ્ટેજનું કેન્સર હતું. એને ડૉક્ટરે એવું કીધું કે એને કીમોથેરાપીના ડોઝ આપવાના, તો એને ડોઝ આપ્યા. અત્યારે કોઈ સહન નહીં કરી શકતું માં. તમારી કૃપાથી, મારી માતાની કૃપાથી બધું માં છોકરો આમ 9 મહિના આમ હેવી ડોઝ સહન કરીને માં આવ્યો છે, નવું જીવન મળ્યું છે એને માં. તમારી પાસે આવ્યા પછી ઘણું બધું અમને શીખવા મળ્યું છે માં, ને ભક્તિ જાગી છે માં. અત્યારે જે કેન્સરની ગાંઠો હતી એ ગાંઠો પણ ઓગળી ગઈ, બધી જ ઓગળી ગઈ. પહેલા તો 2 ડોઝમાં જ ઓગળી ગઈ હતી, પણ એનો કન્ટિન્યુ ડોઝ ચાલુ રહ્યા ને 3 વાર રિપોર્ટો કાઢીએ તો 3 વાર નોર્મલ જ આવ્યા છે. બોન મેરો અને પેટ સીટી સ્કેનનો 3 અને સપનામાં આવ્યા હતા મને 2 વાર તમે આવ્યા માતાજી. પહેલાં કીધું તું મને આવી રીતના 5 રવિવાર ભર્યા પછી આવતા જતા હું રહેતી હતી જ અહીંયા, હર રવિવારે હું આવતી હતી. તો સપનામાં મને એવું કીધું હતું કે તમારો જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં, જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય. કે મને સપનામાં તમે આવું કીધું હતું માં, તમારા જ અવાજમાં. ને સપનામાં ભલે તમે મને દેખાય ને પણ તમારા અવાજથી હું ઓળખી ગઈ હતી કે માં તમે જ છો. કે પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એના 2-3 દિવસ પહેલાં મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા
કે સપનામાં એમના તમારા દીકરા જોડે બેઠક થઈ અને કીધું કે તમે ખાલી એના રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે. તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા. બરાબર. બીજી વખત સપનું હોય તો કેવા સ્વરૂપમાં હતા માતા? એમ તો એમના દીકરાના ખુલ્લા મોઢે સ્વરૂપમાં. એમના દીકરાના હા, એમનો ફેસ આખો, એમના સેવક વિયોગ બધું જ એમના ઘરે ગઈ હતી. હું એમના ઘરે માં છોકરાને લઈને ગઈ હતી. એ સમયે એવું કીધું કે જ્યારે તમે દીકરાને માનતા પૂરી કરવા લઈને આવો ત્યારે રિપોર્ટ લઈને આવજો એમ. હા, કે રિપોર્ટ લઈને આવજો ખાલી કે. તો હું આજે રિપોર્ટ લાવી છું એમની એ પાસે. સારું થઈ ગયું ને જે ગાંઠો ઓગળી ગઈ એનો રિપોર્ટ લઈને તમે હા, લાયા છીએ. હા, ભલે રામ. મારા છોકરાને બસ તમારા તો લાવો આશીર્વાદ મને જોઈએ. રિપોર્ટ તો જોઈ લેવા દો. નવું જીવન મળ્યું માં. આ રિપોર્ટમાં શું લખ્યું એ તો ખબર નહીં, પણ આ રિપોર્ટ ફેરવાઈ ગયો જાતનો અનુભવ. હા, આ શું ખોટું? સાચું માં, સાચું. કેટલી ગાંઠો કીધી હતી ડોક્ટરે? ઘણી બધી ગાંઠો હતી ડોક્ટર. ચોથા સ્ટેજનું, એટલે ઘણી બધી ગાંઠો હતી. બસ એના ચોથા સ્ટેજનું કેન્સર એટલે છેલ્લી અવસ્થા હા, કે એનો ઈલાજ અસંભવ લાગે, હા. રિસ્ક ઉપર, જોખમ ઉપર. જાગૃત કરાયા માતાજી તમે, અને મારી કુળદેવીને મારા સમીપ લાયા, અને અમારું ઘણું બધું સારું થઈ ગયું છે. ઘરમાં ભક્તિ ભાવ વધ્યો, હા, બહુ જ તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ વધી, સરસ. હા, તમે રોજ એના ભોણું ધરાવતા થયા, હા માતાજી. એના વ્યવહાર હાલતા થયા, એના ચુંદડી નવી લાવતા થયા, હાર પહેરાવતા થયા, હા, હા. એના હારી વસ્તુ એને ધરાવતા થયા. એ બધા લાડ પ્રેમ મારા ધામમાંથી તમને શીખવા મળ્યા. સાચું કીધું માં. ભલે તો રિપોર્ટ નહીં પણ વિધિના ચોપડામાં તે કદાચ લખેલું હોય ને એ ભૂસી નાખે એનું નામ માતા કહેવાય. હા, માં. પણ આ રિપોર્ટ જો સપનામાં જઈ અને મંગાવતી હોય, રિપોર્ટ સપનામાં જઈને મંગાવતી હોય તો મારે એ સાબિત કરવું છે કે ગમે તેવા રિપોર્ટ તે મારી માનતાથી ફેલ થઈ જાય છે. આ રિપોર્ટ જોઈ લેજો. પણ ભલે રામ, તમે આવી શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે રાખો છો અને ખૂબ હરખ રાખ્યો. એ હરખનું પ્રમાણ મળ્યું. પણ એવા આશીર્વાદ આલું છું કે હવે તમારા દીકરાને ક્યારેય કોઈ તકલીફ ના થાય, બસ માં, તમારા એ જ આશીર્વાદ જોઈએ છે. ક્યારેય કોઈ એવું દવાખાનું ના આવે. બસ એવા મારા અને આશીર્વાદ. હા, આ તો એમના આટલા નાના દીકરાને આટલી ભયંકર બીમારી થવી તો શું આ દીકરાએ એવા કેવા કર્મો કર્યા હશે કે ભોગવવા પણ 3 વર્ષનો દીકરા શું ખોટું કર્યું હશે, કોનું પાપ કર્યું હશે. પણ એના ગયા જન્મમાં કંઈક ની કંઈક વાતે કંઈક પ્રારબ્ધ ભોગવવાનું હોય હા, ત્યારે આ જન્મમાં નાનપણથી જ કંઈક ની કંઈક મોટી જબરી બીમારી થાય. પણ એમના મા બાપની પ્રાર્થનાથી, એમની મા બાપની ભક્તિથી, ભક્તિ મેં સામર્થ્ય છે ખાલી કે ગમે તેવા પ્રારબ્ધ વિધિના લેખ બદલી શકે, એ ખાલી કરી શકે તો તમારી ભક્તિ અને તમારો વિશ્વાસ. નહીં તો આ વસ્તુમાં પુંદાને કામ ના લાગે, સેવાય કામ ના લાગે, કશું જ કામ નથી લાગતું. પણ એક આર્થ ભાવથી, એક રુદન, એક રડીને પ્રાર્થના કરેલી કે હે માં, હવે તારા સિવાય અમારું કોઈ નહીં, એની હું મેરડી અરજી વાપરું. ભલે રામ રામ. ખૂબ આશીર્વાદ. હા માતાજી, કે મારો છોકરો કંઈ જ ખાતો પીતો નતો અને ખાધા પીધા વગર એને આટલા ડોઝ સહન કર્યા છે. અને અમે માતાજી તમને હર રવિવારે હું પ્રાર્થના કરતી હતી કે મારો છોકરો ખાશે પીશે નહીં તો એ ડોઝ કેવી રીતના સહન કરશે. તો મારી પ્રાર્થના તો અત્યારે તીખું તો 3 વર્ષનો, પણ તીખું તો બિલકુલ નહીં. પણ અત્યારે જ્યાંથી મારી માતાને ભાનું ચાલુ કર્યું છે ને ત્યાંથી જેવી માતા ખાય છે એવું મારો છોકરો ખાય છે, એનું ધરાયેલું છે. હું નહીં કહેતી કે તમે તમારી કુળદેવીને રોજ બનાવેલું જે તે ઘેર ભોજન હોય એ ભોજન એની સમક્ષ જઈ અને એના ફોટા સામું જઈ, દીવા સામે જઈ અને કહે ભાવથી ધરાવો ને અને પાણી પીવડાવો ને તો એ ભોજન, એ આપેલો ભોગ એ પ્રસાદ થઈ જાય. અને પ્રસાદ ખાવાથી ભલા રોગ દૂર થઈ જાય. જો તમે રોજ આવી રીતે ભોણું ધરાવો તો રોજ તમારી માતાજીનો પ્રસાદ તમે ખાવશો. અને પ્રસાદ ખાવાથી સદબુદ્ધિ હારી આવે, ગમે તેવી રોગ પીડા તકલીફ હોય એ દૂર થઈ જાય. એ બધું જ એનું રિઝલ્ટ, એનું ફળ
આ રૂબરૂ છે. હા રૂબરૂ છે એમાં. ભલે રામ હા. આવીને આવી ભક્તિ રામ ટકાઈ માડી રાખજો. ખૂબ આશીર્વાદ. રામ રામ માડી રામ. હિનાબેન જયમીનભાઈ પરમાર સોજિત્રાથી 9 વર્ષ મેરેજ થયા હતા. પ્રેગ્નન્સી રહેતી નથી, બહુ દવા કરી, પણ પછી બધાને મને કીધું કે બારે જા, ખાલી ઘરેથી બી માનતા રાખ, તારું કામ થશે. મેં ઘરેથી ખાલી માનતા જ રાખી હતી, શ્રીફળ ચુંદરી અગરબત્તીની. એમાં મારી મહિનામાં જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને પ્રેગ્નન્સી રહી ગઈ. પછી ડૉક્ટર જોડે 4 મહિના થયા ગઈ. ડૉક્ટરે એવું કહ્યું કે કદાચ પ્રેગ્નન્સી ના બી રહી શકે, કેમ કે મિસકેરેજ થઈ જવાના ચાન્સીસ છે. તો મેં માતાજીને યાદ કર્યા, કહ્યું કે આટલા વખતે તે મને આપ્યું છે તો તારા હાથમાં છે બધું. એટલા માટે મેં કીધેલું કે નામકરણ તમારી જોડે કરીશ. દવાખાનામાં ફરી વખત ગઈ તો ડૉક્ટરે એવું કીધું કે જે ગાંઠ દેખાતી હતી ને એ છે જ નહીં અત્યારે. પછી હું બહુ રડી. મને ડૉક્ટરે કહ્યું 4 મહિના પર મિસકેરેજ થવાના ચાન્સીસ છે. તો રાત્રે માતાજી સપનામાં આવ્યા, મને કીધું કે કશું ટેન્શન લઈશ નહીં, તને હું સારામાં સારો દીકરો આપીશ. કે માતાજીએ સપનામાં કહેલું. ચુંદડી ઓળીને જ પેલા બ્લેક કલરની ચુંદડી ઓળીને આવ્યા, મારા માથે હાથ મૂક્યો અને કીધું કશું ટેન્શન લઈશ નહીં, કોઈનું સાંભળીશ નહીં, તને મારો દીકરો આપવાનો. દીકરો આપે માતાજી. હા. બાકી આગળ લગ્ન કરે 9 વર્ષ થઈ ગયા. હા. બહુ જ હોસ્પિટલ ગઈ પણ કોઈ ફેર પડ્યો નહીં. 1 મહિનામાં જઈ રિઝલ્ટ મળ્યું. ઘરે બેઠા વિડીયો જોઈને તમે માનતા રાખી ને 1 મહિનામાં સારા દિવસો. હા, એ પછી મિસકેરેજના ચાન્સીસ મિસકેરેજના ચાન્સીસ હતા. એટલે મેં માતાજીને પ્રાર્થના કરી કે માતાજી ત્યાં આપ્યું છે તો પછી આવું. તો માતાજી રાત્રે સપનામાં આવ્યા, મને કીધું કે કશું કોઈનું સાંભળીશ નહીં, તને સરસ રીતે હું દીકરો આપીશ. હા, અને હા, દીકરાનો જન્મ થયો, એનું નામકરણ કરવામાં આવ્યું. માનતામાં શ્રીફળ ચુંદરી અગરબત્તી પેંડા હતા, માનતા પૂરી કરી, પણ હું ખુશીથી 5001 આપવા માંગુ. રામ આ તો ડોક્ટર નહીં મજબૂર કરી દે એવો પરચો નહીં. આમાં દુનિયા શું કે પછી આવું આવા પરચા જો ને વિડીયો એટલે શું કે આ તો એમના ને એમના માણસ બોલતા હશે, આ તો એમના ને એમના માણસ ગોઠવેલા હોય, આ તો 500,000 રૂપિયા આલીને બોલાયેલા હોય. તમને એ રીત નહીં કીધું ને? ના ના ના, બહુ મોટી ખુશી આપી છે. બહુ મોટી ખુશી આલી. ભલે રામ. જેનું કોઈ નથી એની હું ખુખાર મેળવીશ. હા, બહુ માનતા રાખી અને હોસ્પિટલ બી બહુ જ કર્યા. એમાં ડિસેમ્બરમાં IVF ની તૈયારી હતી અને 1 મહિનામાં માતાજીએ રિઝલ્ટ આપી દીધું. ટેસ્ટ ટ્યુબ બેબી ડિસેમ્બરમાં કરાવવાનું હતું અને 1 મહિનામાં માતાજીની મેં માનતા માની, એમાં મને પોઝિટિવ આવી ગયું, એટલે IVF કરાવવાની જરૂર ના પડી. એટલે એમાં મન નતું માનતું તારું, હા પણ તો શું કરીએ હવે, જેવી ભગવાન માતાજીની ઈચ્છા પછી. હા, પણ જેના વસ્તી ના હોય, હવાસે માટીની ખોટ હોય અને બહુ સમયગાળો થઈ ગયો ને એટલે દુનિયા મેળા મારે, અપશકુન ગણા, આ ગણા, તે ગણા, બધું બહુ. પણ જો કદાચ કોઈ દેવી શક્તિ એની પર વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો આવા કાળા કળિયુગમય કદાચ ડોક્ટરે ના પાડી દીધી હોય ને કે હવે નહીં થાય તો ડોક્ટરને જૂઠા પાડીને આપે, એનું નામ મારા જેવી મેરડી. ડોક્ટર ડોક્ટરની જગ્યાએ છે, દેવદેવની જગ્યાએ છે. પણ દરેકને એક ખાસ કહીશ કે જો આવી મારી માનતાઓ રાખી અને ઘેર બેઠા કદાચ તમને 1 મહિના, 2 મહિના, 3 મહિનામાં તમને એનું ફળ દેખાતું હોય ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈ અને અંદર ખાને આજે દીકરો છે કે દીકરી એવું ચેક કરાવવાનું ચાલે છે, જે કાનૂન વિરુદ્ધ છે, કાનૂન ના પાડે છે. છતાં પણ આવા અમુક લોકો આવડી જોડાવા જતા હોય એને મારી કૃપા ફળશે. કઈક ભાવિક ભક્તો તો એવા છે, મારે નથી કેવું પણ બોલું છું, દીકરો જોતો
માનતા રાખી 7 વર્ષ પછી ફરી એક વખત હારા દિવસો દેખાયા અને પેલા 2 દીકરીઓ હતી અને માનતા રાખ્યા પછી 1 મહિનામાં સારા દિવસો દેખાયા અને 2-4 મહિના થયા પછી ડોક્ટર જોડે તપાસ કરવા ગયા, અંદર ખાડે ટીવીમાં બતાવવા ગયા કે છોકરો છે છોકરી જોઈ આપો ને, તો ખરેખરમાં જો છોકરો હોય તો છોકરી કરી દો. જો તમે ચેક કરાવો છો આવું, બીજી બધું દવા ઈલાજ કરાવો, રિપોર્ટ કઢાવો, બોટલો ચડાવો, એ બધું બરોબર છે, પણ તમે જો આવી રીતે કદાચ ચેક કરાવો છો તેનો મતલબ એવો થાય છે કે તમને માતાજી પર વિશ્વાસ નથી. અને આ ચેક કરાવવાનું તો કાનૂન ના પાડે છે, સરકારે તે કાયદો કાઢેલો છે. જો પકડાય તો કદાચ ચેક કરાવવા વાળા ચેક કરવા વાળાને સજા થાય છે, ખબર છે ને? કેમ કે આવા પહેલેથી રિવાજો ચાલતા ને બધું હવે જતું રહ્યું છે. પેલા દૂધ પીતી રિવાજ હતા, દીકરી આવે ને એટલે દૂધ ગરમ કરીને એને એ કરી નાખતા. પહેલાના જમાનામાં બધું ચાલતું, કેમ કે અત્યારે દીકરીઓ બહુ જ લાગે બધાને. એટલે આવું કોઈ કરતા નહીં. જો વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખજો. હા, તમે દવાખાને દવા કરાવો, બીજું બધું બતાવવા જાઓ, રિપોર્ટ કરાવો, બધું કરાવો, સલાહ લો ડોક્ટરની, બધું જ બરોબર છે, પણ આવું ચેક કરાવવા જતા નહીં, નકર મારી કૃપા ફળશે નહીં. ભલે રામ એનું નામકરણ કરવું છે, ભલે ખૂબ આશીર્વાદ. કેટલો હરખ છે નહીં? બહુ જ હરખ છે. 25 ફેબ્રુઆરી તારીખ બારીખ મારો શું કોમ છે જોઈ. જો તમને આટલો બધો હરખ ને હર્ષ થયો હોય તેનું નામ હર્ષ રાખો. હર્ષ. ઓ રામ. ભલે ખૂબ રામ. ભાઈ કાંતિજી ઠાકોર ડીસા. મેં છોકરાની માનતા રાખેલી રવિવાર ભરવાની, કે મારા છોકરાનો કમ્પ્લીટ થઈ જાય ને તો હું આટલા રવિવાર ભર્યો તો 10-11 રવિવાર થતા થતાં મારો છોકરો એકદમ કોમાની હાલતમાં હતો. એને કોઈ શરીરમાં કોઈ હતું જ નહીં. એમ ડૉક્ટરો બધા છૂટી પડ્યા હતા. ડીસા, અમદાવાદ, મહેસાણા, પાટણ બધે ફરી વળ્યો હતો. ડૉક્ટરો કે હવે છોકરાને તમે ઘરે લઈ જે થાય એ સેવા કરો. પછી હું માતાજીના યુટ્યુબમાં જોઈને પછી રવિવાર ભરવાનું ચાલુ કર્યું. જેમ જેમ રવિવાર ભરવાનું ચાલુ કર્યું તો 11મા રવિવારે છોકરો બોલવાનું ચાલુ કર્યું હતું. એના પછી રવિવાર ભરે જો એમ છોકરાના શરીરમાં એનર્જી આવી. હાલ છોકરો કમ્પ્લીટ થઈ ગયો. અમારા બાજુથી આવતા હોય દર્શન કરવા, તો પછી એને કીધું કે રવિવાર ભરવા આવો, એટલે મેં પછી રવિવાર ભરવાની ના ભેગું ચાલુ કર્યું. બરાબર. એટલે તમારા પાડોશીના કહેવાથી તમે બારેજાધામ રવિવાર ભરવાનું હા ચાલુ કર્યું. હા. એટલે કેટલા રવિવાર ભર્યા તમે? મેં 11 રવિવાર ભર્યા. 11 રવિવારમાં તેનું શરીર હતું ને એવું થઈ ગયું. અને તમે મનથી એવી બોલી કરી કે માતાજી અમે 11 રવિવાર ભરીશું, એમ 11 રવિવારમાં એને રિકવરી. હા, એટલે 11 રવિવારનું કીધું, પણ જેટલા ભરાય એટલા ચાલુ જ રહ્યા. પછી મેં 11 રવિવારે એનું રિઝલ્ટ ચાલુ થઈ ગયું કમ્પ્લેટ. અત્યારે એમના સારું થઈ ગયું. બાકી જીવ જતો રહ્યો એવું જ હતું ને એ સમયે. હા, ડોક્ટરો છૂટી પડ્યા હતા. ડૉક્ટર છૂટી પડ્યા. કોઈ હાલત જ નથી એમને. બરોબર. એટલે એવા સમયે માતાજી તમે પ્રાર્થના કરી અને અત્યારે માતાજી એમને ઊભા કરી દીધા. હા, ઊભા નથી. ભલે રામ. રામ માળી રામ. કોમામાં તો 12 મહિને થયા. 12 મહિનાથી કોમામાં તો બોલવું ના ચાલવું કોઈ હાલત જ નથી એની. 12 મહિનાથી. હા, એને ખેંચાઈ ગઈ અચાનક ને એમાંથી બધું શરીર. ડૉક્ટરો હોયથી ડીસા રાખ્યો 2 મહિના, અમદાવાદ, પાટણ, સિવિલ બધે કે હવે તમે ઘરે લઈ જાઓ, એને કોઈ થાય નહીં હવે એનું કોઈ. સેવા કરો જોમથી. હા, હોળી આમ જે જીવશે એટલી આ સેવા કરો, બાકી કોઈ નથી. આ છોકરો ભૂલી જવાનો. જીવથી લાશ વળ્યો ને એ ટાઈપની હાલત થઈ ગઈ છોકરાની. પછી મેરડી માની મોનતા રાખી મેં. 11 રવિવાર ની બોલી કરી કે 11 રવિવારમાં માં સારું થઈ જાય. આમાં કોઈ બીજાના કહેવા પર માનતા રાખી રવિવાર ભરવાની. હા, અને આવતા જતા દર રવિવાર પ્રાર્થના કરી કે મારા દીકરાને તું કોમામાંથી બહાર લાવી દે, આમાં એનું ભલું કરી દે. આમાં અને મનથી હરખથી 2 આહુડા પાડ્યા. આ પાડ્યામાં પાડ્યા ને હા, પાડ્યા. એ પાડ્યા, એ આહુડાનો હિસાબ કરી આમાં અને એના લેખમાં મેખ મારી અને મેં મેરડી ઉભો કર્યો. આમાં આમાં ભલે એક નવું જીવન દાન મળ્યું. આમાં મળ્યું. તો આ નવું જીવન દાન
દેવી શક્તિના ભગવાનના નામે સમર્પિત કરી દેવાય. આમાં આ દીકરાને હવે ભણાવો ગણાવો બધું જ કરાવો, આમાં પણ એના ધર્મનું જ્ઞાન આલી, કુળદેવનું જ્ઞાન આલી, એના રામ નામ લખતા શીખવાડો, બોલતા શીખવાડો. આમાં જેમ લેસન આવતા હોય એ રીતે રામ નામ લખતા શીખવાડો. આમાં અલગથી ભણવાનું કરાવતા હોય તો અલગથી આ ધાર્મિક વિષય એને આપો, આમાં જેથી આખું જીવન એને ધર્મ પ્રત્યે, માતાજી ભગવાન પ્રત્યે સમર્પિત થઈ જાય. નવું જીવન એના નામથી મળ્યું છે ને, તો આગળ જતા એનું ઉજળું ભવિષ્ય થાય એવી મારી મેલડીની આશા છે. આમાં માનતામાં રાખ્યું હતું કિલો પેડા, ચોખાનું કટ્ટું, શ્રીફળ, ચૂંટણી, અગરબત્તી કરી દીધું હતું અને 5,000 આપણા પગે મૂકવાના કીધું હતું. હા, મારા મનથી રાખ્યું, એવું તમારે મનથી રાખ્યું હતું ને? મનથી રાખ્યું, કોઈ બાધા નથી આલી ને? ના માં બાધા એવું અને એમનો આવા ગરીબોનો ભાવ થયો કે કદાચ આવા 50,000 લાખ રૂપિયા બગાડીને જો કદાચ ડોક્ટર થી આ દુઃખ ના મટ્યું અને મારી ખુખાર મેરડીએ જો કદાચ 11 રવિવારમાં બોલી પ્રમાણે મટાડી દીધું તો કદાચ 1 લાખ રૂપિયા આલે તો 5,000 રૂપિયા એ ચમલા આલું. આમાં અને આ સ્વીકાર છે મને હસતા હસતા. આ હરખ કહેવાય, આ ભાવ કહેવાય કે દવાખાના જો કદાચ ડોક્ટરો તો કેટલા રૂપિયા, ડોક્ટર 8 થી 9 લાખ બગાડી નાખ્યા. હું તો 50,000 લાખ કહું છું, એ જાતે શું કે છે કેટલા લાખ? 8 થી 9 લાખ રૂપિયા બગાડ્યા. 8 થી 9 લાખ રૂપિયા બગાડ્યા છતાં કોઈ રિઝલ્ટ નહીં, કોઈ રિઝલ્ટ નહીં, કોઈ રિપોર્ટ જ ના આવે, કોઈ રિપોર્ટ જ ના આવે. કોઈ. અસલ ભાવ કહેવાય. ભલે પણ આવા ગરીબોના 5 રૂપિયા બી કદાચ આવા ભાવથી આલો ને મને હસતા હસતા સ્વીકાર. આમાં અને કરોડપતિ કદાચ હોય ને ગમે તેવું અભિમાન કરીને આવતો ને અહીં લાલચ આલીને કદાચ કોમ કરાવવા માંગતો હોય ને મારી ઘેર બોલાવતો હોય ને તેના કરોડો રૂપિયાના ઘેર. આમાં મને રામ રામમાં આશીર્વાદ. ગામ ગોધરા, નામ કાજલબેન ગોપાલ. મારે પ્રેગ્નન્સી રહેતી નથી એટલે વારે ઘડીએ કેસ બગડી જતા હતા. ડૉક્ટર બી બહુ કરાયા, ડૉક્ટર પણ એવું કહેતા હતા કે તમારે વસ્તાર ના થાય તો અને બાળક ના રહે એવું કહેતા હતા. તો પછી મેં અચાનક માનો વિડીયો જોયો અને વિડીયો જોઈને માને પ્રાર્થના કરી કે હે મારી ખુખાર મેલડીમાં બધાના દુઃખ દૂર કરે છે તો માં મારું પણ દુઃખ દૂર કરજે, માં મને દીકરો આપજે. તો માં મને તમે દીકરો આપ્યો માં. અને મારા સપનામાં પણ આવ્યા હતા માં કે તમારી આરતી કરી અને પ્રવચન સાંભળ્યું અને પછી તમે ઘરે જવા ઊભા થયા તો માં મેં પગે લાગીને એવું કીધું કે માં મારી આટલી નજીક આવ્યા છે તો મારા દિલની વાત બધી કહી દો માને. તો માં મેં એમ તમને એવું કીધું કે માં માની લાજ રાખજે, માં મને દીકરો આપજે. અને મારા પતિ રવિવાર ભરવા આવે છે તો બધા લોકો જાણે છે કે રવિવાર ભરવા આવે છે તો માં અમારા ગામમાં લોકો મક્ષરી ના કરે એવું ધ્યાન રાખજે માં. અને મારી લાજ રાખતો. મારી માએ એવું કીધું કે હા દીકરી ચિંતા ના કરતી, તને દીકરો જ આપીશ એમ. સપનામાં માએ એવું કીધું મને. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? 5 વર્ષ. 5 વર્ષ થયા હતા અને 5 વર્ષથી કોઈ સંતાન ના નતું. ડોક્ટર પણ ના પાડતા હતા. ડોક્ટર બતાવ્યું ડોક્ટરને તો ડોક્ટર પણ એવું કહેતા હતા કે નહીં જ થાય એમ, નહીં થાય. કોઈ શક્યતા જ નથી. તું રોતી પ્રાર્થના કરતી કે માં મારી લાજ રાખજે, તો તને એક વિશ્વાસ અપાવવા માટે સપનું આવ્યું અને સપનામાં શું કીધું? દીકરો આપીશ એમ. અને તને દીકરો આલ્યો. હા, એનું નામ ચિંતન રાખો, ચિંતન. હો એને હંમેશા મારું ચિંતન કરાવવાનું. એટલે અને મોટો થાય, બોલતો થાય એટલે એને રામ નામ બોલતા શીખવાડજો. શું? રામ એવું એને બોલતા શીખવાડજો. હું તો દરેક મા બાપ ને કહીશ તમારા ઘેર નાના દીકરાઓ હોય ને તેને રામ બોલતા શીખવાડો. આપે રૂપે રામ જપવાથી જ એની અંદર સમજ, બુદ્ધિ, સદબુદ્ધિ, જ્ઞાન, સંસ્કાર બધું એવું આવી જશે ને કે તમારા આગળ જતા એ કામમાં આવશે, એના એ આપેલા સંસ્કાર. ભલે રામ. મારું નામ ધર્મેશ છે. હું બારેજાનો છું, હાલમાં સિલજ રહું છું. મારી વાઈફનો પ્રોબ્લેમ થયો હતો 7મા મહિને. પાણી ને બધું નીકળી ગયું હતું. તો ડૉક્ટરે તાત્કાલિક ડિલિવરી કરવાનું કીધું હતું. હવે બીજા દિવસે સીઝર કરવાનું હતું.
અને રાત્રે અમે નીચે બેઠા હતા હોસ્પિટલની અને અહીંયા મારા ફ્રેન્ડ મળ્યો મહાકાળી પાર્લરવાળા વિપુલ ને એ બધા. તો પછી રાત્રે રાજાભાઈને ફોન કર્યો કે આ રીતનો પ્રોબ્લેમ થયો છે, માડીના ભગત છે. તો પછી રાજાભાઈએ કીધું કે ભાઈ બધું માતાજીની પ્રાર્થના કરીએ, બધું સરસ થઈ જશે. અને અમારે 1 જ કલાકની અંદર નોર્મલ ડિલિવરી થઈ ગઈ. અને સીઝર કરવાનું કીધું હતું ડૉક્ટરે કે ભાઈ સીઝર કર્યા વગર કોઈ ચાન્સ નહીં, બીજો નોર્મલ તો થશે જ નહીં. અને ઊંધું બચ્ચું આવ્યું હતું મારી. ડિલિવરી થઈ પછી બી એના ધબકારા એવું કંઈ નહોતું 5-10 મિનિટ સુધી. ડૉક્ટરે એવું જ કીધું કે ભાઈ બચ્ચાનું કંઈ ના કહી શકીએ હવે. એટલે પછી 10-15 મિનિટ પછી ધબકારા આવી ગયા. પછી ડૉક્ટરે ખુદ કીધું હતું કે મારી લાઈફમાં મેં પહેલું આવો ચમત્કાર જોયો તો આ રીતનું થયું. ડૉક્ટર જાતે એવું બોલે. આ મારી બેબી 5 વર્ષની છે અને આ હા બેબી હતી, હા દીકરો હતો. અને દીકરા માટે જ તમે મારા રવિવાર ભરવાનું ચાલુ કર્યું. હા મારી એક જ અરજી હતી, હા એક જ પ્રાર્થના હતી. અને આજે 1 વર્ષ પૂરું થયું, આજે જ થયું. અને આજે પહેલો જ રવિવાર મારો 20/5 હતો. એ દાડે માને મેં કીધું કે માં મેં મારી કુળદેવીને તો મૂક્યું છે બાબો આલો, પણ મારી માં ખુખાર મેલડી માં તું મારી જોડે રહેજે અને મારા ધર્મેશના ઘેર એક સરસ દેવ જેવો દીકરો આપજે. એવું માં મેં તમને અરજી નાખી હતી. આ મારી બચ્ચી તો રોજ કે મારી જોડે તો મારી ખુખાર મેલડી માં છે કે મને કશું જ થવાનું નહીં. એક દિવસ રાત્રે 3 વાગે ઉઠી અને એને મચ્છર કરડ્યા, વલુડતી હતી. મેં તો વલુડે નહીં બેટા, તને લાઈ પડશે. અરે કે મારી જોડે તો મારી ખુખાર મેલડી માં બેઠી છે કે કશું જ ના થાય કે મને. ભલે રામ આશી રામ મારી માં. ખૂબ રામ. ભલે રામ. રામ મારી રામ. એનું નામ અનંત રાખો, અનંત. અરે વાહ માં મારી. જેનો અંત ના આવે. હા માં ને જો ઊંધી 100 વર્ષનો થાય તો ઊંધી ની જોડે રહેજો માં. મારા બચ્ચાને ઊંધી 100 વાંચન વર્ષનો આવે. થાય ત્યાં સુધી જો મને જોડે રાખવી હોય હા. તો એ જ્યારે બી 1 વર્ષનો થાય અને થોડી સમજણ એને આવતી થાય હા. અને થોડું બોલતા શીખે હા. ત્યારે એને રામ નામ બોલાવજો. હા માં. હા પહેલું શું બોલતા શીખવાડજો? રામ રામ. રામ. હા પછી માં. મમ્મી પપ્પા બધું શીખવાડે. હા માં. આ રામ નામ શીખવાડ્યું હા. તો 100 વર્ષ સુધી એનું આયુષ્ય હશે, તો સુધી મારો સાથ હશે. હા માં. મારી માં. જે મારા મારી બોલનું રામ. પાલન કરે તો હા. સુધી રક્ષા કરું. હા